હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી સમયમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે। આખા ગુજરાત પર અવિરત અનરાધાર વરસાદ ખાબકે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ગુજરાતના 33માંથી 31 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને ગુજરાતના મોરબી, સુરેન્દ્રનગરમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। હવામાન વિભાગે નાવકાસ્ટ ઇસ્યુ કરીને ભારે વરસાદની આગાહી કરી હતી, જોકે સાર્વત્રિક મેઘમહેર થાય તેવી પણ સ્થિતિ છે। હાલ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો એ હવામાન વિભાગે નાવકાસ્ટ ઇસ્યુ કર્યું હતું, જેમાં દર્શાવે છે કે આખા રાજ્યમાં ઓરેન્જ એલર્ટ છે। ઓરેન્જ એલર્ટ એટલે ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે અને મોરબી, સુરેન્દ્રનગર જે બે જિલ્લા છે ત્યાં રેડ એલર્ટ જોવા મળી રહ્યું છે। એ રેડ એલર્ટ દર્શાવે છે કે અહીં અતિભારે વરસાદ ખાબકી શકે છે। એટલે આ તો હવામાન વિભાગે નાવકાસ્ટ જાહેર કર્યું હતું, પરંતુ હવે વિંડીના માધ્યમથી સમજીએ કે ક્યાં કેવો વરસાદ ખાબકી શકે છે। આ દ્રશ્યો જુઓ, જ્યાં ખાસ કરીને નડિયાદ બાજુ, અમદાવાદ બાજુ અને લુણાવાડા, મહીસાગર બાજુ વરસાદની આગાહી જોવા મળી રહી છે। રાત સુધીમાં મહેસાણા બાજુ એક ભારે વરસાદ ખાબકી શકે છે। અરબી સમુદ્રમાંથી ભારે પવન ફૂંકાવાનો છે, એટલે પવન જે ફૂંકાશે એના કારણે દરિયા કિનારાના વિસ્તારોમાં કરંટ જોવા મળશે। ત્યારબાદ આ દ્રશ્યો છે જે આવતીકાલે દાહોદ સહિતનો જે વિસ્તાર છે એ આખો સીમાડાનો વિસ્તાર, ત્યાં ભારે વરસાદની આગાહી છે। ખેડબ્રહ્મા, હિંમતનગર, દાહોદ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ ખાબકી શકે છે। એ જે વરસાદી સિસ્ટમ છે એ વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે અને ધીરે ધીરે આ વરસાદી સિસ્ટમ છે તે રાજસ્થાન, મધ્યપ્રદેશ તરફ આગળ વધતી દેખાઈ આવે છે। એટલે ઉત્તર ગુજરાતમાં 25 થી 26 તારીખ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે। પાલનપુર, સાબરકાંઠા, બનાસકાંઠામાં અને આ વચ્ચે જે મધ્ય ગુજરાત છે, મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજકોટ, ગોંડલ, જસદણ, સુરેન્દ્રનગર, મોરબી સહિતનો જે વિસ્તાર છે ત્યાં ભારે વરસાદની સંભાવના રહેશે અને દરિયા કિનારાનો જે વિસ્તાર છે, દ્વારકા, પોરબંદર, વેરાવળ, ઉના, મહુવા, અલંગ, ભાવનગર અને સુરત, વલસાડ બાજુનો જે વિસ્તાર, ત્યાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે। દરિયા કિનારાના વિસ્તારમાં ભારે પવન ફૂંકાઈ શકે છે અને કરંટ પણ જોવા મળી શકે છે। ખાસ કરીને 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। એટલે આગામી સૂચના ન મળે ત્યાં સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ સૂચના તંત્ર દ્વારા આપવામાં આવી છે। બીજી બાજુ મધ્ય ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામશે અને એમ જોવા જઈએ તો સાર્વત્રિક વરસાદ વરસવાનો છે। કચ્છમાં પણ ગાંધીધામ, રાપર, ખાવડા, માંડવી, નલિયા સહિતનો જે વિસ્તાર છે ત્યાં વરસાદ જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતમાં પાલનપુર, મહેસાણા, હિંમતનગર બાજુ અને આ સાઈડ મહીસાગર, પંચમહાલ બાજુ ભારેથી અતિભારે વરસાદ ખાબકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા પણ કહેવાયું છે અને આ વિંડીના માધ્યમથી પણ દેખાઈ આવે છે કે વરસાદી સિસ્ટમ છે એ એક્ટિવ છે અને એ વરસાદી સિસ્ટમ કેવી રીતે ધીરે ધીરે એક મધ્યપ્રદેશ તરફ આગળ વધી રહી છે, એક સિસ્ટમ છે તે રાજસ્થાન તરફ આગળ વધી રહી છે। એટલે એની અસર ગુજરાતનો જે આ બાજુનો વિસ્તાર છે, મહીસાગર, પંચમહાલ સહિતનો વિસ્તાર, ત્યાં તેની અસર જોવા મળશે અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આખા ગુજરાત પર અવિરત અનરાધાર સાર્વત્રિક વરસાદ વરસે તેવી પણ શક્યતા છે। કેટલાક સ્થળે ભારેથી અતિભારે વરસાદ રહેશે, કેટલાક સ્થળે છૂટો છવાયો વરસાદ વરસે તેવી આગાહી જોવા મળી રહી છે આ વિંડીના માધ્યમથી। અને વિંડીના માધ્યમથી એ પણ જોવા મળી રહ્યું છે કે વરસાદી સિસ્ટમ છે અત્યારે કેટલી તીવ્રતાથી એક્ટિવ થઈ છે અને એ કેટલી તીવ્રતાથી ઝડપથી આગળ પણ વધી રહી છે। આ જે વિંડી છે એ આગામી 3 દિવસને લઈને દર્શાવાય છે, એટલે 25, 26, 27 તારીખ સુધીમાં રાજ્યમાં કેવો વરસાદ રહેશે તે પ્રકારની આગાહી જોવા મળી રહી છે। પરંતુ જ્યારે પણ આવી કોઈ સિસ્ટમ એક્ટિવ થાય છે ત્યારે એ સિસ્ટમનો અર્થ શું હોય છે અને હવામાન વિભાગ જે સિસ્ટમની આગાહી કરે છે, સિસ્ટમ શું હોય છે એ આપને આ ગ્રાફિક્સના માધ્યમથી સમજાવીએ। જ્યારે પણ વરસાદની આગાહી કરવામાં આવે છે ત્યારે વૈજ્ઞાનિકો દ્વારા એવા શબ્દોનો ઉલ્લેખ કરવામાં આવે છે જેને સામાન્ય જનતા કદાચ ના સમજી શકે। શક્તિ, ત્યારે આપણે એ જણાવીએ કે મોન્સૂન ટ્રફ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ, ઓફશોર ટ્રફ, ડીપ ડિપ્રેશન, સાયક્લોનિક સર્ક્યુલેશન, આ તમામ જે નામ હવામાન વિભાગ વાપરે છે એ આખરે તેનો અર્થ શું થાય છે? મોન્સૂન ટ્રફ, એ મોન્સૂન ટ્રફ લો પ્રેશર સાથે સંકળાયેલી ચક્રવાતી પવનોની એક પટ્ટી છે જેમાં વરસાદ ખેંચી લાવતા વાદળોનું પ્રમાણ વધુ હોય છે। ત્યારબાદ સોમવારે બપોર પછી તેની અસરથી અમદાવાદ અને તેની આજુબાજુના વિસ્તારોમાં વરસાદનું જોર વધ્યું હતું। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની હવે જો વાત કરવામાં આવે તો વાતાવરણમાં એક એવી સ્થિતિ ઉદ્ભવે છે
જ્યાં પવનો નીચા દબાણના કેન્દ્રની આસપાસ ચક્રાકાર રીતે ફરતા હોય છે. જ્યારે આ ચક્રાકાર ગતિ જમીનથી ઊંચા સ્તરે બને છે ત્યારે તેને જ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ કહેવામાં આવે છે. હવે વાત કરીએ ઓફ શોર ટ્રફ, એટલે કે નીચા દબાણની લાઈન જ્યારે દરિયા કિનારે બને છે ત્યારે તેને ઓફ શોર ટ્રફ કહેવામાં આવે છે. સામાન્ય રીતે સમુદ્રમાંથી ભેજવાળા પવનો જમીન તરફ જ્યારે ખેંચાય છે ત્યારે તેને ઓફ શોર ટ્રફ કહેવાય છે. હવે વાત કરીએ ડીપ ડિપ્રેશનની. ડીપ ડિપ્રેશન એ દરિયામાં બનેલી નીચા દબાણની એક એવી પ્રણાલી છે જેમાં પવનની ગતિ 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની હોય છે અને તે ભારે વરસાદ લાવે છે. અંતે વાત આવે છે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ. સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ એ નીચા દબાણની આસપાસ પવનોની ચક્રાકાર એટલે કે ઘડિયાળની વિપરીત દિશામાં ગતિ કરે છે, જે એલર્ટ સૂચવે છે અને એવો સંદેશ આપે છે કે હવે એલર્ટ થઈ જવાની જરૂર છે. આ તમામ એ શબ્દો છે જે હવામાન વિભાગ દ્વારા ઉપયોગમાં કરવામાં આવે છે અને તેનો અર્થ શું થાય છે, કારણ કે મોન્સૂન ટ્રફ સિસ્ટમ, ડીપ ડિપ્રેશન અને આ તમામ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ, આ તમામ એ શબ્દોનો ઉપયોગ થાય છે જ્યારે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હોય છે અથવા દરિયાના વાતાવરણમાં, દરિયાઈ વાતાવરણમાં જ્યારે મોટા પાયે કોઈ ફેરફાર આવે છે ત્યારે આ પ્રકારના કેટલાક શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે જે સૂચવે છે કે ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે અને દરિયામાં એક સિસ્ટમ એક્ટિવ થઈ રહી છે. ડીપ ડિપ્રેશન જે દરિયાની અંદર એક સિસ્ટમ એક્ટિવ થાય છે. પછી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ પણ હોય છે જે વરસાદનું જોર જે વિસ્તારમાં વધે છે તેની આજુબાજુ આ સિસ્ટમ જોવા મળતી હોય છે અને હવામાન વિભાગ તેને કંઈક આ રીતે સૂચવે છે. જ્યારે વાદળોનું દબાણ વધે છે એ પ્રકારે વરસાદનું જોર પણ વધતું જાય છે અને આ પ્રકારે હવામાન વિભાગ તેને સૂચવે છે કે અહીં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે. અને આ ભારતીય હવામાન વિભાગે જે આગાહી કરી છે તેના પણ દ્રશ્યો આપણે દેખાડી દઈએ. આ બંને મેપના માધ્યમથી આપણે બતાવીએ કે 24 તારીખે એટલે કે આજના દિવસ માટે કેવી આગાહી છે. ગુજરાત, રાજસ્થાન સહિતનો જે વિસ્તાર છે ત્યાં આઈએમડીની આગાહી છે, એમાં ઓરેન્જ એલર્ટ જોવા મળી રહ્યું છે. આવતીકાલે પણ અહીં ઓરેન્જ એલર્ટ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને ઓરેન્જ એલર્ટ એ સૂચવે છે કે ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે. આ સિવાય 26, 27, 28 તારીખે પણ આખા દેશના ઘણા વિસ્તારોમાં યલો અને ગ્રીન કલર સૂચવે છે કે સામાન્યથી મધ્યમ વરસાદ, તો કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ ખાબકશે, પરંતુ ઓરેન્જ એલર્ટ છે એ સૂચવે છે કે ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે. એટલે ગુજરાતમાં 28 તારીખ સુધી એલર્ટ રહેવાની જરૂર છે, કારણ કે 28 તારીખ સુધી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની સાર્વત્રિક આગાહી કરવામાં આવી છે. એટલે કે સાર્વત્રિક રાજ્યમાં વરસાદ વરસે તેવી સંભાવના પણ અત્યારે વ્યક્ત કરાઈ રહી છે આઈએમડી તરફથી. હવામાન વિભાગનું પણ કહેવું છે કે આગામી 28 તારીખ સુધી એલર્ટ રહેવું પડશે. ભારે પવન ફૂંકાઈ શકે છે, પવનની ગતિ વધી શકે છે. સાથે જ અત્યારે જે સિસ્ટમ એક્ટિવ છે જેના ભાગરૂપે ગુજરાત પર ભારેથી અતિ ભારે વરસાદ ખાબકવાનો છે. એટલે માછીમારોએ પણ દરિયામાં હાલ પૂરતું ન જવું જોઈએ, એલર્ટ રહેવું જોઈએ. દરિયામાં ઊંચા મોજા પણ ઉછળી શકે છે, ભારે પવન પણ ફૂંકાઈ શકે છે. અને આ સિવાય દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ દરમિયાન સૌથી વધારે સાવચેત લોકોએ રહેવું પડશે તે પ્રકારનું પણ એક એલર્ટ હવામાન વિભાગ તરફથી આપવામાં આવ્યું છે.